નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન 2024માં MOU કરાયું હતું, જેની ફળશ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટબોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆતની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એમણે એઆઈ અને આઈઓટી લેડ સોલ્યુશન અને સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના 10 જેટલા એવોર્ડ MSMEને એનાયત પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એઆઈ દ્વારા આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગોના પડકારોનો ઉકેલ લાવીને ગુડ ગવર્નન્સ માટે ગુજરાતે એઆઈ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનો જે શુભારંભ થયો છે, એને પરિણામે એઆઈ ટેકનોલોજીને અપનાવવામાં ગુજરાત એ સમગ્ર દેશમાં અગ્રેસર અને માર્ગદર્શક રાજ્ય બની ગયું છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને સાઉથ એશિયાના CEO ડોક્ટર રોહિણી શ્રીવત્સે જણાવ્યું કે ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગો અને ખાસ કરીને સ્ટાર્ટઅપ્સના વિવિધ પ્રોબ્લેમ્સને એઆઈ આધારિત રિયલ ટાઈમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે જ ઇનોવેશન ચેલેન્જનો શુભારંભ થયો છે, જે આગામી દિવસોમાં ગેમ ચેન્જર બની રહેશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે સૌનું શાબ્દિક સ્વાગત કરી એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની પહેલને સફળ બનાવવા માટે દરેક સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી આજે એટલી બધી વાસ્ટ ઓપોર્ચ્યુનિટી ઓફર કરે છે કે એના રોલઆઉટ માટે, એને લોકો સુધી પહોંચાડવા માટે અને જે ઈ ગવર્નન્સ છે એને પણ એઆઈ મારફતે વધુ રિયલ ટાઈમ બેઝિસ ઉપર અને વધુ લોકોને એમ્પાવર કરવા માટેની આ પહેલ છે. અને એના માટે આ સેન્ટર ઓફ એક્સિલન્સ ને બનાવવા માટેનો નિર્ણય લગભગ આજથી 7 મહિના પહેલા માઇક્રોસોફ્ટ અને નાસ્કોમ સાથે MOU કરીને કરવામાં આવેલો. અને આજે 7 મહિના બાદ એની પૂર્વ તૈયારીઓ જેમ કે તાલીમ આપવી અને એનું આખું ફ્રેમવર્ક ગોઠવવું, એમાં જે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે એના માટેની વ્યવસ્થા ગોઠવવી, આ બધી તૈયારી કર્યા બાદ આજે ગિફ્ટ સિટીમાં એનો શુભારંભ થઈ રહ્યો છે. અને એની સાથે જ એઆઈ ઇનોવેશન ચેલેન્જનો પણ શુભારંભ કરવામાં આવેલો છે. આ જે સેન્ટર ઓફ એક્સિલન્સ છે એ બધા જ સ્ટેક હોલ્ડર એટલે કે ગવર્મેન્ટના વિવિધ વિભાગો, એની સાથે ઇન્ડસ્ટ્રી કે ખાસ કરીને MSME કે જેમને આ એઆઈ અને બીજી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના રોલઆઉટ માટે ગવર્મેન્ટના સપોર્ટની જરૂરિયાત રહે છે. અને એની સાથે સ્ટાર્ટઅપ સાથે જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ખાસ કરીને જે રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ, ડિઝાઇન ઓરિએન્ટેડ છે, એમને પણ આની સાથે જોડીને, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સને પણ આની સાથે જોડીને બધા સ્ટેક હોલ્ડર સાથે મળીને આ સેન્ટર ઓફ એક્સિલન્સની આજે શરૂઆત કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.